नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापड़ा ऑनलाइन एजुकेशन में विजय सर आपका हार्दिक स्वागत है। मित्रों, आज आप ब्लैकबोर्ड रीड 5 से नो स्ट्रेस ताण चिंता स्ट्रेस એટલે તાણ ચિંતાને ના કહો પાઠ 1 નો અભ્યાસ કરીશું। હવે તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે માનવ જીવન ખૂબ જ દોડધામવાળું છે અને આપણે બધાએ ઘણી બધી કામગીરીમાં વ્યસ્ત હોઈએ છીએ। ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ જે વિદ્યાર્થીઓ છે એ ઘણી વખત ચિંતાઓમાં આવી જતા હોય છે, બરાબર। પરીક્ષાનો બોજ હોય છે, બીજી ઘણી બધી બાબત હોય છે, એના કારણે ચિંતા આવતી હોય છે। તો હવે આપણે એ ચિંતા જે તાણ છે એને સમૂળતી રીતે તો આપણે એનો નાશ કરી શકીએ તેમ નથી ચિંતાને, અને ચિંતાને તાણ છે અને ઉકેલાવી શકીએ એમ નથી। છતાં પણ અહીં રીડ 5માં ચિંતાને આપણે હળવી કરવી હોય, જેવી રીતે ચિંતાને ઓછી કરવી હોય તો એને વિશે આર્ય છે પાંચનું કે ચિંતાને ના કહો, ચિંતાને કેવી રીતે આપણે ઓછી કરવી, ચિંતાને આપણે હવે જો માનવ જીવન છે એ ચિંતા વગર ખરેખર અશક્ય છે જ નહીં। ચિંતા તો થોડી ઘણી હોવી જોઈએ જેથી માણસ કાળજીવાળો બને, પણ હાવ ચિંતા ન હોય સમૂળથી તો પણ જીવન એકદમ બેકાર બની જાય છે। ચિંતા તો થોડી ઘણી હોવી જોઈએ, પણ જ્યારે ઓવર ચિંતા થઈ ગઈ છે ત્યારે એ પણ નુકસાનકારક છે। તો એ જ્યારે ઓવર ચિંતા હોય તો એ ચિંતાને આપણે ના પાડવું હોય તો અહીં પાઠમાં થોડાક સ્ટેપ આપવામાં આવેલા છે, જે તમે અનુસરવાથી ફોલો કરવાથી તમે ચિંતાને સાવ તો ઉકેલાવી નહીં શકો, પણ તમે એને કમસે કમ ચિંતાને ના કરી શકશો એટલે હળવી કરી શકશો। તો જોઈએ, યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ। તમારે જીવનમાં થોડીક તાણની જરૂર છે। જો પેલી લીટી રીડની કહે છે કે તમારે જીવનમાં થોડીક ચિંતા હોવી જોઈએ। ડઝ ધેટ સરપ્રાઈઝ યુ? શું તેનાથી તમને આશ્ચર્ય થાય છે? પાઠમાં એવું કહેવામાં આવ્યું કે તમારા જીવનમાં થોડી ઘણી ચિંતા હોવી જોઈએ। શું એનાથી તમને આશ્ચર્ય થાય છે? પરેશો કદાચ આશ્ચર્ય થશે, બટ ઇટ ઇઝ વેરી ટ્રુ। પણ એ ખરેખર સાચું છે, સાચી બાબત છે। જીવનમાં ચિંતા હોવી જોઈએ। ચિંતા વગરનું જીવન છે એકદમ બેકાર બની જાય છે। વિધાઉટ સ્ટ્રેસ, ચિંતા વગર લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ। જીવન એકદમ નીરસ અને ઉત્સાહ વગરનું બની જશે। જો ચિંતા ન હોય તો જીવન કેવું બની જાય તો કે એકદમ ડલ એટલે કે નીરસ, અને ડલ એટલે નીરસ, અને અનએક્સાઇટિંગ એટલે કે ઉત્તેજના વગરનું। ચિંતા વગરનું જીવન કેવું બની જાય તો કે ડલ એન્ડ અનએક્સાઇટિંગ, શુષ્ક, નીરસ અને ચિંતા વગરનું બની જાય છે। સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ। ચિંતા છે ને તાણ એ જીવનમાં સુગંધ, પડકાર અને તક ઉમેરે છે। જો જીવનમાં ચિંતા હોય ને કોઈ પણ માણસને કે વિદ્યાર્થીને, એનાથી કોઈ પણ કામ કરવા માટે એ પ્રેરાય છે। ચિંતાથી જીવનમાં શું આવે? સુગંધ આવે છે। ચિંતાથી જીવનમાં પડકાર આવે છે। ચિંતાથી જીવનમાં તક મળે છે। તમે ચિંતા ન કરો તો તમારું જીવન સુગંધ વગરનું થઈ જાય। ચિંતા થોડી ઘણી ન કરો તો તમને પડકારનો તમે સામનો ન કરી શકો, પડકાર ઝીલી ન શકો અને તમને તક પણ ન મળે। તમારે કોઈ વસ્તુ નોકરી પ્રાપ્ત કરવી હોય તો થોડી ઘણી ચિંતા કરવી પડે, થોડી ઘણી, વધુ પ્રમાણમાં તો નુકસાનકારક છે શરીરને। તો ચિંતા છે જીવનમાં તક, સુગંધ અને પડકાર છે એનો ઉમેરો કરે છે। બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ। પણ વધુ પડતી ચિંતા, તાણ આપણી શારીરિક અને માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડે છે, બરાબર છે? અફેક્ટ એટલે અસર કરવી, પણ વધુ પડતી ચિંતા, તાણ
આપણી શારીરિક અને માનસિક હેલ્થ છે, આરોગ્ય એને નુકસાન પહોંચાડે છે, અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ, ઘણા લોકો તાણથી પીડાય છે. સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. તો ચાલો આજે આપણે તાણને ના કહેતા શીખીએ. તાણને ઓછું કેવી રીતે કરવી, ઓછી કેવી રીતે કરવી એ શીખીએ. આજે આ દુનિયામાં મેં તમને કીધું એ મુજબ કે ઘણા લોકો વધુ પડતી ચિંતાથી પીડાતા હોય છે. જો ઓછા પ્રમાણમાં ચિંતા હોવી જોઈએ, પણ વધુ પડતી ચિંતા હોય ને તો એને કેવી રીતે ના કહેવું એ આપણે આ રેટમાં શીખીએ. While you can't live completely free of stress, જ્યારે તમે સંપૂર્ણ તાણથી મુક્ત જીવી શકતા નથી, તો ત્યારે યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. તમે એની અસરને ઓછી કરી શકો છો. જો તમે સંપૂર્ણપણે ચિંતા વગર તમે સંપૂર્ણપણે જીવન ચિંતા વગર જીવી શકતા નથી, તો તમે એની અસર છે ચિંતાની એને ઓછી કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો એને આપણે ઓછી કરી શકીએ છીએ અસરને. thus we can live a healthy life. આ રીતે આપણે એક તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. when stress happens, જ્યારે ચિંતા થાય છે ત્યારે it is important to recognize and deal with it. તો તેને ઓળખી લેવું અને એની સાથે વહીવટ કરવો અગત્યનો બની જાય છે. જ્યારે ચિંતા થાય તો ચિંતાને આપણે ઓળખી લેવું, રેકગ્નાઇઝ અને ઓળખવું. ટુ રેકગ્નાઇઝ એટલે કે ઓળખવું અને ટુ ડીલ વિથ ની સાથે વ્યવહાર કરવો. હવે ચિંતા થાય એટલે પહેલા તો એને ઓળખી લેવી પડે કે શેના કારણે મને ચિંતા થઈ છે, અને એની સાથે તમારે વ્યવહાર કરવો એ અગત્યનો બની જાય છે. ચિંતાને એને વ્યવહાર કરવો પડે, ચિંતાને ઓળખવું પડે. બરાબર છે કે કઈ એવી બાબત બની છે જેનાથી મને ચિંતા થઈ છે, અને એની સાથે તમારે વ્યવહાર કરવો પડે, અને એને હલ કરવા માટે તમારે એની ચિંતાની હારે વ્યવહાર કરવો પડે. Here are some suggestions for handling stress. અહીં તાણનો ઉકેલ લાવવા માટેના કેટલાક સૂચનો આપવામાં આવેલા છે. જો આ યુગમાં ચિંતાને તાણને ઉકેલવા માટેના કેટલાક સૂચનો આપણને આપવામાં આવ્યા છે. જે સૂચનો વધુ પડતી ચિંતા તાણ જેને થતી હોય એ સૂચનો અનુસરશે તો સંપૂર્ણપણે એ ચિંતાને એ નાબૂદ નહીં કરી શકે, પણ ચિંતાને પણ એને ઓછી કરી શકશે. તો જોઈએ, વોટ પુટ્સ યુ ઇન સ્ટ્રેસ. શેનાથી તમને ચિંતા થઈ છે? મેક અ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન્સ એન્ડ થોટ્સ. આવી પરિસ્થિતિઓ અને વિચારોની એક યાદી તૈયાર કરો. એવી કઈ બાબત બને છે કે જેનાથી તમને ચિંતા થાય છે? તો એવી બાબતો, એવી પરિસ્થિતિઓ અને એવા વિચારો છે ને એક યાદી કરો. તો ચાલો હવે આપણે ચિંતાને મિનિમાઇઝ કરવા માટે, ઓછી કરવા માટે કેટલાક સૂચનો અહીં આપવામાં આવે છે. એમાં પહેલું સૂચન છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિ અજમાવો, શારીરિક પ્રવૃત્તિ કરો. ચિંતાને ઓછી કરવા માટેનું પ્રથમ પગથિયું છે, પહેલું સ્ટેપ છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિ કરો. શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમારું મન છે એ શારીરિક કસરત કરવામાં, પ્રવૃત્તિ કરવામાં, કોઈ મહેનત કરો, ખેતરમાં કામ કરો, અથવા તો કોઈ શરીરને તકલીફ પડે, બળ પડે, એવું કોઈ પરસેવો પડે, એવું તમે કોઈ પ્રવૃત્તિ કરો જેનાથી તમારું મન એમાં ઓતપ્રોત રહેશે અને તમારી ચિંતામાંથી મન તમારે એ સારી પ્રવૃત્તિમાં આવી જશે અને તમારી ચિંતા ઓછી થશે. તો પહેલું પગથિયું છે જોઈએ. વેન યુ આર નર્વસ, જ્યારે તમે બેચેન હો, એંગ્રી, ગુસ્સામાં હો, અપસેટ, અસ્વસ્થ હો, ત્યારે રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. ત્યારે કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ દ્વારા તમે એ દબાણને
ઓછું કરો, એમાંથી તમે મુક્ત થાઓ. તમે એ દબાણને રિલીઝ કરો. રિલીઝ એટલે છોડો. એ દબાણને છોડી દો. જ્યારે તમે એકદમ નર્વસ, ગંભીર બની જાઓ, અસ્વસ્થ બની જાઓ, ચિંતાતુર બની જાઓ, એંગ્રી, ગુસ્સામાં આવી જાઓ, અથવા તો અપસેટ, બેચેન બની જાઓ, ત્યારે શારીરિક પ્રવૃત્તિ અને કસરતના માધ્યમથી તમે દબાણને છોડી શકો છો, એટલે કે ચિંતાને ઓછી કરી શકો છો. શારીરિક પ્રવૃત્તિમાં કઈ કઈ બાબત આવી જાય? રનિંગ, દોડવું, વોકિંગ, ચાલવું, પ્લેઇંગ, રમવું, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. બગીચામાં અથવા તો ખેતરમાં કામ કરવું, આ બધી બાબતો તમને મદદરૂપ થઈ શકે શારીરિક પ્રવૃત્તિમાં. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. આ કસરત તમને ચિંતામાંથી મુક્ત થવામાં મદદરૂપ બનશે. આટલી તમે કસરત કરો, શારીરિક પ્રવૃત્તિમાં દોડવું આવે, ચાલવું આવે, પછી રમવું આવે, બગીચામાં કામ કરવું, ખેતરમાં કામ કરવું, આ બધી શારીરિક પ્રવૃત્તિ છે. અને આ બધી એક્સરસાઇઝ કસરત છે એ તમને ચિંતાને ઓછી કરવામાં મદદ થઈ શકે. રિમેમ્બર યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. પણ યાદ રાખજો, તમારું તન અને મન એક સાથે કામ કરવું જોઈએ. તમારું તન અને મન એક સાથે કામ કરવું હોવું જોઈએ, ત્યારે આ બાબત સફળ થશે. શેર યોર સ્ટ્રેસ. હવે બીજી બાબત છે, બીજું પગથિયું છે, તમારી ચિંતા છે એની ચર્ચા કરો. શેર એટલે કે બીજાની હારે વાત કરો. તમારી ચિંતા છે એને શેર કરો. શેર એટલે કે બીજાની સાથે એ આપલે કરો. તમારી ચિંતાને તમે બીજાને વહેંચો. તમારી ચિંતા છે એની ચર્ચા કરો, જેનાથી તમારું મન છે એ હળવું થશે. તમે તમારી દુઃખની, તમારી સમસ્યાની, તમારી ચિંતાની વાત છે એ તમે બીજા વ્યક્તિને કહેશો. ટીચર હોય, શિક્ષક હોય, માતા પિતા હોય, વડીલ વર્ગ હોય, એ કોઈ વ્યક્તિને મોટા ભાઈ બહેન હોય, એ લોકોને તમે વાત કરશો તો તમારી ચિંતા, તાણ છે એ હળવી થશે. જોઈએ બીજા મુદ્દામાં, શેર યોર સ્ટ્રેસમાં તમારી ચિંતાની ચર્ચા કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. જો તમે તમારી ચિંતાઓ વિશે વાતો કરશો તો એ ખરેખર મદદરૂપ થશે. Perhaps a friend, a family member, a teacher or a counselor can help you see your problem in a different way. કદાચ એક મિત્રો, પરિવારનો સભ્યો, શિક્ષક અથવા કોઈ સલાહકાર તમને તમારી સમસ્યાને એક અલગ જ દિશામાં, એક અલગ જ રીતથી તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થશે. ક્યાં વ્યક્તિઓને તમે તમારી ચિંતા છે એને તાણ ઓછી કરવા માટે તમે ચર્ચા કરી શકો. તો મિત્રને કરી શકો વાતચીત, પરિવારનો કોઈ સભ્ય હોય, શિક્ષક હોય, કોઈ સલાહકાર છે, આવા વ્યક્તિઓ તમારી ચિંતા છે એને કંઈક અલગ જ રીતે તમારી સમસ્યા જોવામાં તમને મદદરૂપ થશે, એટલે ઉકેલવામાં તમને મદદરૂપ થશે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, જો તમને તમારી સમસ્યા ગંભીર લાગતી હોય તો યુ કેન મીટ યોર ડૉક્ટર. તમે ડૉક્ટરને મળી શકો છો, તમારા ડૉક્ટરને મળી શકો છો. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ. આ પ્રકારની મદદ ચિંતાને, તાણને ના કરવામાં મદદરૂપ થઈ શકે. આ પ્રકારની મદદરૂપ છે એ તમે ચિંતાને ના કરવા માટે મદદરૂપ બની શકે. ત્રીજું પગથિયું છે નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાને ઓળખો. બરાબર? ઇટ ઇઝ, જો તમારી મર્યાદાઓ ઓળખો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેનોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, લીવ ઇટ અસાઇડ. જો તમારી સમસ્યા ગંભીર હોય અને તમે એને ઉકેલી શકતા ન હો અથવા તો તમે એને બદલી ન શકતા હોય તો તમે એને એક બાજુ મૂકી દો. બરાબર? હવે અસાઇડ એટલે એક બાજુ. જો તમારી સમસ્યા, તમને ચિંતાની સમસ્યા ગંભીર લાગતી હોય અને તમે એને ઉકેલી ન શકતા હો અથવા તમે એને બદલી
ઊંઘી ન શકતા હો તો તમે એને એક બાજુ છોડી દો, મૂકી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. આવી પરિસ્થિતિની સાથે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. જે કંઈ છે એને સ્વીકારતા શીખો. જો ઘણી વાર એવું થાય કે ચિંતા છે, તાણ છે, એને આપણે ઉકેલી ન શકતા હોય તો આપણે એ સ્વીકારતા શીખવું જોઈએ. ભાઈ જે કંઈ છે એ છે, બરાબર છે. એટલું તમે સ્વીકારી લેશો તો પણ તમારી ચિંતામાં ઘટાડો થઈ શકશે. જે કંઈ છે એને સ્વીકારતા શીખો. લેટર 1, યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. અને આગળ જતા ભવિષ્યમાં તમે એ જ એક બાજુ મુકેલ બાબત છે એનું કોઈ ઉકેલ તમે શોધી શકશો. બરાબર. તમને કોઈ ચિંતા તમને બહુ ગંભીર લાગતી હોય અને તમે એને ઉકેલી ન શકતા હોય, બદલી ન શકતા હોય તો એને એક બાજુ મૂકી દો. બરાબર. લેટર 1 એટલે ભવિષ્યમાં એના પછીના સમયમાં તમે એ જ જે સમસ્યા તમને ગંભીર લાગતી હોય એનું તમને ભવિષ્યમાં તમે એનું સોલ્યુશન ગોતી શકશો. બરાબર. હવે એના પછીનું ચોથું પગથિયું છે સ્ટ્રેસને ઉકેલવા માટેનું, તાણને ના કરવા માટેનું ચોથું પગથિયું ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારી કાળજી રાખો. તમારી કાળજી લો. તમારી પોતાની કાળજી તમે રાખો. બરાબર છે. હવે જો આપણે આપણી કાળજી રાખવાની, હવે ધ્યાન રાખો તો તમારી ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારી પોતાની તમે કાળજી રાખો. આવી ચિંતાઓ થાય ત્યારે હંમેશા આપણે એકદમ ઓલામાં આવી ન જવું જોઈએ. બરાબર છે. પણ આપણે હંમેશા આપણી કાળજી રાખવી જોઈએ. આપણી પોતાની સભાનતા આપણે રાખવી જોઈએ. કન્ફ્યુઝ ન થવું જોઈએ, ઈશ્વરમાં ન હોવું જોઈએ. નહીંતર વધારે તમને સમસ્યાઓ થઈ શકે. તો તમારે તમારી જાતની કાળજી રાખવી જોઈએ. યુ આર સ્પેશિયલ. તમે અગત્યના છો. તમે મહત્વના છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. પૂરતો આરામ લો અને સારું ભોજન જમો. ઇનફ એટલે પૂરતો આરામ લો. ઇનફ એટલે પૂરતો આરામ કરો અને સારું જમો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. જો તમે બરાબર જમી નહીં શકો તો યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. તો તમે તમારી સમસ્યા ઉકેલવામાં તમારામાં ઓછી શક્તિઓ રહેલી હશે. જો તમે બરાબર વ્યવસ્થિત જમી નહીં શકો તો તમે તમારી